નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા માર્ચ 2024 માટે ખૂબ જ ઉપયોગી પેપરનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પેપર તૈયાર કરી દેજો। ચેનલ પર આવો તો સૌપ્રથમ ખાસ CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ તમે જોઈ શકો છો, જેની અંદર પહેલો પ્રશ્ન છે એ 4 વાક્યો છે, એટલે કે 4 જોડકા આપેલા છે। અહીં તમને કૃતિ આપી છે અને એ કૃતિના કર્તા કોણ છે। એટલે જ્યારે તમે તમારી ગુજરાતીની પાઠ્યપુસ્તક છે બરાબર, એમાં ગદ્ય ભાગ જુઓ અને પદ્ય ભાગ, તો એમાં કૃતિ જેટલી પણ છે એ બધી અને એના કરતા એ ખાસ તૈયાર કરી દેજો, કારણ કે આ 4 માર્ક્સ એટલે 4 ગદ્ય અને 4 પદ્ય એમ ટોટલ 8 માર્ક્સ તો તમારા 80માંથી પાકા થઈ જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ આટલું તો તૈયાર કરવાનું જ છે તમારે। તો અહીં કૃતિ અને કરતા આપ્યા છે, તમે જોઈ લો। તો પહેલો પ્રશ્ન આ રીતે 4 માર્ક્સના જોડકા હશે। આનું તમારે સોલ્યુશન જોતો તો મને કમેન્ટ કરજો। આજે હું ખાલી ચર્ચા કરવાનો છું કે કેવા પ્રશ્નો પૂછાશે, પછી બીજા વિડીયોમાં તમને આના જવાબો પણ આપીશ, પણ તમે અહીં જોઈ લો। જે બ ભાગ છે એટલે બીજો પ્રશ્ન બ છે, એની અંદર 4 માર્ક્સની ખાલી જગ્યાઓ હશે, જેમાં તમને આ રીતે પ્રશ્ન પૂછાશે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા। તો જવાબ શું આવે? સૌરભ આવે, અંકિત આવે, સંજય આવે। તમારે ડિસ્કસ કરવાનો છે। આ રીતે 3 વિકલ્પો આપ્યા છે। 3 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે। જોડકા અને ખાલી જગ્યા એટલે 8 માર્ક્સ તૈયાર રોકડા થઈ જાય। પછી એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાના, 2 પ્રશ્નો છે, બંનેના 1-1 માર્ક્સ, કુલ જે છે 2 માર્ક્સનો પ્રશ્ન થયો। પછી 3-4 વાક્યમાં જવાબ આપવાના, એટલે 2 ગુણના કેટલા પ્રશ્નો? 3 આપ્યા છે, 3માંથી કોઈ પણ 2 જ લખવાના બરાબર। આ નીચે તમને 3 પ્રશ્નો આપ્યા છે, એમાંથી ગમે તે 2 લખવાના રહેશે। એક પ્રશ્નનો 2 ગુણ છે, કોઈ પણ 2 લખો એટલે આ 4 માર્ક્સનો પ્રશ્ન થયો। ત્યારબાદ ઈ નંબરનો જે પ્રશ્ન છે એમાં 3 ગુણના પ્રશ્નો છે, કોઈ પણ 2 લખવાના છે। ટોટલ 6 માર્ક્સનો આ પ્રશ્ન છે ઈ બરાબર, તો ગમે તે 2 લખવાના। આ બધા પ્રશ્નો IMP છે, આમાં જે પણ આપ્યું છે એ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો। બીજા વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આનું જવાબો સોલ્યુશન જોઈશું, પણ આજે ખાસ સમજી લો એક્ઝામની પેટર્ન, એ બોર્ડની પરીક્ષામાં કેવું પેપર આવશે। વિભાગ બી પદ્ય વિભાગ છે, એની અંદર મેં ફરીથી કીધું, આગળ કીધું તો એ રીતે ગદ્ય વિભાગમાં કે કૃતિ અને એના કર્તા અથવા તો એનો પ્રકાર 3 વસ્તુ ખાસ તૈયાર કરવાની। કૃતિ, એના કર્તા કોણ છે અને એનો સાહિત્ય પ્રકાર શું છે એવું, કારણ કે 4 માર્ક્સના જોડકા હશે, એટલે ગદ્ય વત્તા પદ્ય એમ ટોટલ 8 માર્ક્સ અહીંયા તમને રોકડા મળે છે। ત્યારબાદ બીજું છે ખાલી જગ્યા। ફરીથી કહું છું, 3 ઓપ્શન આપવામાં આવશે, 3માંથી કોઈ એક સિલેક્ટ કરવાનો, એ રીતે આ 4 સેલની ખાલી જગ્યા પૂરવામાં આવશે। આની 4 માર્ક્સ છે। ત્યારબાદ જે છે પદ્ય વિભાગમાં 1 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના, આનો 1-1 માર્ક્સ, આમ ટોટલ 2 પ્રશ્નો 2 માર્ક્સ। પછી આમાં 2 ગુણના 2 પ્રશ્નો, ગમે તે 2 જ લખવાના। 3 આપ્યા છે, લખવાના ગમે તે 2, કોઈ બી 2, તમને જે 2 સારી રીતે આવડતા હોય 2 લખવાના। આ 4 માર્ક્સનો પ્રશ્ન છે। એવી રીતે 3 ગુણમાં પણ એવું બરાબર, 3 ગુણના પ્રશ્નો છે, 2 પ્રશ્નો છે, ગમે તે 2 લખવાના। અહીંયા આપેલા છે 3, પણ 3માંથી કોઈ પણ 2 તમે લખી શકો। ટોટલ 6 માર્ક્સનું છે। હવે આપણે વ્યાકરણ વિભાગ તરફ જઈએ, વિભાગ સી। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે વિભાગ એ અને વિભાગ બી, ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગની ચર્ચા કરી। આમાં 20 માર્ક્સ હતા અને આમાં પણ 20 માર્ક્સ હતા, એટલે 40 માર્ક્સ અત્યાર સુધી જોઈ લીધા। હવે આગળ 80 માર્ક્સ જોઈશું બરાબર, અર્થગ્રહણ અને એક વ્યાકરણ વિભાગ। વિભાગ સીની વાત કરીએ, ટોટલ 20 માર્ક્સ છે, પણ કેવી રીતે પૂછાશે તો જુઓ। પહેલું હશે સાચી જોડણી, તો જોડણી સુરક્ષિત, તો સુરક્ષિતથી સાચી જોડણી આ થાય, ઓપ્શન બી। પછી કુલ દીપક, તો કુલ દીપક માટે કયું આવશે? તો એમાં બરાબર તમારે ઓપ્શન જોવા પડે બરાબર, તો એની સાચી જોડણી જે છે એ આ રીતે આવશે। તો આ બંનેના થઈને 1 માર્ક્સ તમને મળશે, એટલે 2 જોડણીના જવાબ આપો ત્યારે 1 માર્ક્સ, એટલે 1 જોડણીનો અડધો માર્ક્સ। ત્યારબાદ સંધિ જોડવાની છે, તો તદ અનુસાર, આનો મતલબ શું થાય? તદ અનુસાર, તો આ આવશે તદનુસાર, ઓપ્શન એ। આનો 1 માર્ક્સ છે, જોડણી જોડો, સંધિ જોડો પછી જોડણી। ઓકે, ત્યારબાદ 35મો જે પ્રશ્ન છે, માછીમાર શબ્દનો સમાસ, તો આ સમાસ જે છે એ 1 માર્ક્સમાં પૂછાશે। ત્યારબાદ અર્થભેદ જણાવો, તો આ બાદા તો એટલે બીમાર થાય, અને બાદા એટલે કે સ્ત્રી જાત થઈ। ઓકે, તો આનો 1 માર્ક્સ છે। પછી આપણી બબલીની પગલી જાણે, વાક્યમાં અલંકારનો પ્રકાર, તો અહીં વ્યક્તિરેખ અલંકાર છે, 1 માર્ક્સનો પ્રશ્ન છે। ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ઓળખાણ, તો એમાં પૂર્વ પ્રત્યય છે કે પર્વ પ્રત્યય છે? તો પર પ્રત્યય આવશે। પછી સમાનાર્થી શબ્દો, નિંદા એટલે કે
રિદ્ધા એટલે શું થાય? વગોવણી. પછી કૂપ મીન્સ કે કૂવો થશે. આનો એક ભાગ છે જુઓ. પછી બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર, તો બાજરો જે છે એ દ્રાવ્યવાચક સંજ્ઞા છે. આનો એક ભાગ છે બરાબર. આગળ પછી રૂઢિપ્રયોગો આપેલા છે. રૂઢિપ્રયોગનો અર્થ એના એક ભાગ છે. કહેવતના એક ભાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક ભાગ. વિરોધાથી શબ્દ શુષ્ક તો ભીરું. પછી કર્મણીમાં વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. આનો પણ એક ભાગ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો લગન, તો એનું શિષ્ટ રૂપ આપવાનું છે. વિશેષણ શોધવાનો છે, તો હર્ષિદાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, તો એમાંથી વિશેષણ અને એ વિશેષણનો પ્રકાર તમારે અહીં જણાવવાનો છે. ત્યારે તમને એક માર્ક્સ પૂરો પડશે. એ ખાલી તમે વિશેષણ લખશો તો અડધો જ મળે, પણ એનો પ્રકાર લખવો જરૂરી છે, ત્યારે જ તમને પૂરેપૂરો એક માર્ક્સ મળે. ક્રિયા વિશેષણ, એનો પહેલાં તો ક્રિયા વિશેષણ શોધવાનો અને એનો પ્રકાર, તો જ એક માર્ક્સ મળશે. ઓકે, બોર્ડની પરીક્ષામાં આવું જ પેપર હશે, ખાસ ધ્યાન રાખજો. પ્રેરક વાક્યમાં, તો આ વાક્યને પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનો, એ જેનો એક ભાગ છે. હવે નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવ, તો આ કયો છંદ છે એ તમારે ઓળખવાનો. જે છંદના પહેલા અને ત્રીજા ચરણને 13 માત્રા અને બીજા ચોથા ચરણની 11 માત્રા હોય તો એ છંદનું નામ શું થાય તમારે જણાવવાનું છે. એનો એક ભાગ. હવે વિભાગ ડી, અર્થગ્રહણ વાળો જે વિભાગ છે એ જોઈએ. તો તમને પહેલું જ છે અર્થ વિસ્તાર. તો ખાસ યાદ રાખજો, તમારું જે અર્થ વિસ્તાર છે, તમને આ રીતે કોઈ પણ 2 પંક્તિ લખી હોય તો એનો અર્થ વિસ્તાર લખવાનો. 4 ગુણનો મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે. ત્યારબાદ બીજો પ્રશ્ન હશે 4 માર્ક્સ તો, કે તમારા ગામમાં કોરોનાની રસીનો કેમ્પ યોજાય. જુઓ અત્યારે કોરોના ચાલે છે એટલે કોરોનાને લઈને પ્રશ્નો પૂછાશે બરાબર, એટલે ખાસ તૈયાર કરજો. અને ખાસ ચૂંટણી આવી રહી છે તો ચૂંટણીના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. આ વખતે 2022 બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો હું તમને ચર્ચા કરું છું કે આ પ્રકારના નિબંધ, આ પ્રકારના અહેવાલ તમને પૂછાશે. આ અહેવાલ 4 માર્ક્સનો છે. ત્યારબાદ આ શું છે તો ત્રીજા ભાગમાં શકશે, એટલે આ તમને 6 લીટીમાં લખીને આપ્યું છે, એનું તમારે 1/3 કરીને 2 લીટીમાં આટલું સમજાવી દેવાનું અને યોગ્ય શીર્ષક લખી દેવાનું બરાબર, એટલે તમને 4 માર્ક્સ મળી જાય. ત્યારબાદ 3 નિબંધ આપ્યા છે, 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો 250 શબ્દોમાં. ટોટલ 8 માર્ક્સનો આ નિબંધ છે. 3 નિબંધ કયા કયા, તો ઓનલાઈન શિક્ષણના લાભ શું થાય એ તમારે જણાવવાના બરાબર. પછી રોગચાળો એક સામાજિક સમસ્યા છે એના વિશે લખવાનું. પછી મારું વતન, પ્યારું વતન. આ 3માંથી કોઈ પણ એક નિબંધ આ રીતે તમે લખી શકશો. તો આ રીતે તમારી ધોરણ 10 ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે આ રીતે પેપર પૂછાશે.